વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1ની અંદર આપણે જે શરૂઆત કરી દીધી છે, પ્રકરણ નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન. એમાં આજે આપણે ત્રીજા લેક્ચરની અંદર ભાગીદારોના ત્યાગના દાખલા આપણે શીખવાના છીએ, જે 3 માર્ક્સમાં બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. ખૂબ સહેલા દાખલા છે. 3 માર્ક્સમાંથી 3 માર્ક્સ આપણને પૂરેપૂરા મળે એ માટે આપણે આજે આ દાખલાની સમજૂતી મેળવીએ. હું પહેલો દાખલો તમારા સ્વાધ્યાયમાં આપવામાં આવેલો છે. તમારી પાસે ટેક્સ્ટબુક હોય તો ટેક્સ્ટબુકની અંદર સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 5 તમને આપવામાં આવેલો છે. એ 5મા પ્રશ્નની અંદર આપણે આજે સૌથી પહેલાં ત્યાગ મેળવવાનો દાખલો આપણે કરવાના છીએ. પ્રશ્ન આ પ્રમાણે છે: કોમલ, કૃપા અને કરિશ્મા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓ નફો નુકસાન 3:2:1ના પ્રમાણમાં વહેંચે છે. ભવિષ્ય માટે આ પ્રમાણ 5:3:2 નક્કી કરવામાં આવ્યું છે. ભાગીદારોનો ત્યાગ મેળવો. આ થઈ ગયો પ્રશ્ન, બરાબર. હવે આમાં મિત્રો તમને 2 પ્રમાણ આપવામાં આવેલા છે. એક છે 3:2:1 અને બીજું છે 5:3:2. તો આમાંથી આપણે ઓળખવાનું છે કે જૂનું પ્રમાણ ભાગીદારોનું કયું અને નવું પ્રમાણ કયું. તો અહીંયા લખ્યું છે વહેંચતા ભાગીદારો છે નફો નુકસાન 3:2:1ના પ્રમાણમાં વહેંચે છે, એટલે આ જૂનું પ્રમાણ થયું. અને ભવિષ્ય માટે જે નક્કી કર્યું એ નવું પ્રમાણ કહેવાય. એટલે 3:2:1 આ જૂનું પ્રમાણ અને 5:3:2 એ નવું પ્રમાણ. હવે આટલી વસ્તુ આપણને ખ્યાલ આવી ગઈ હોય તો આપણે હવે એની ગણતરી કેવી રીતે કરવી, તો જૂના અને નવા પ્રમાણની આપણે એક સરસ સુંદર રીતે ગોઠવણી કરીએ. આ પ્રમાણે ગોઠવણી કરવાની છે. એમાં 3 ભાગીદારો છે: કોમલ, કૃપા અને કરિશ્મા. અને એક ચોથું કોલમ અહીંયા કુલનું રાખ્યું છે. અહીંયા આપણે એની વિગત લખીશું, બરાબર. તો 2 પ્રમાણ છે એટલે 2 પ્રમાણ લખીશું. જૂનું પ્રમાણ તો કે 3:2:1 એને આ પ્રમાણે દર્શાવ્યું છે. જુઓ, કોમલના ખાનામાં 3, કૃપાના ખાનામાં 2, કરિશ્માના ખાનામાં 1. અને આ ત્રણેયનો સરવાળો થઈ ગયો 6, બરાબર. એનો મતલબ શું થાય છે પ્રમાણનો, કે નફો હોય એ નફાના 6 સરખા ભાગ કરવાના આવે. નફાના 6 સરખા ભાગ. એ 6 સરખા ભાગમાંથી 3 ભાગ કોમલ લઈ જાય, 2 ભાગ છે એ કૃપા લઈ જાય, અને 1 ભાગ બચે એ કરિશ્માના ભાગમાં આવશે. આ નફાની વહેંચણીનું પ્રમાણ થયું કે 3 ભાગ, 2 ભાગ અને 1 ભાગ નફો વહેંચવાનો છે 6 સરખા ભાગમાંથી. એટલે આ કુલ આ પ્રમાણે આપણે લખીએ છીએ. તો એને મારે નફા ભાગની અંદર જો દર્શાવવું હોય તો કેમ દર્શાવાય? તો આ કોમલનો પ્રમાણ 3 છે અને કુલ ભાગ 6 એટલે 3/6 ભાગ થયો. કૃપાનું પ્રમાણ 2 છે અને કુલ ભાગ 6 એટલે એનો નફા ભાગ 2/6 થયો. કરિશ્માનો ભાગ 1 છે અને કુલ ભાગ 6 એટલે કરિશ્માનો નફા ભાગ 1/6, બરાબર. આ જૂના પ્રમાણ માટે આપણે નોંધ કરી લીધી. હવે આવું જ આપણે નવા પ્રમાણ માટે કરીએ.
વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સમાં નામાના મૂળ તત્વોમાં ભાગ 1માં આપણે શરૂઆત કરી છે અભ્યાસની, જેમાં ભાગીદારીનું પુનર્ગઠન પ્રકરણ નંબર 4માં આજે ત્રીજા લેક્ચરમાં આપણે ભાગીદારોના ત્યાગના દાખલા શીખવાના છીએ. બરાબર. તમારી ટેક્સ્ટ બુકની અંદર પ્રશ્ન નંબર 5 આપણે પહેલા આજે કરવાના છે. એમાં 3 ભાગીદાર આપેલા છે. એ 3 ભાગીદાર કોમલ, કૃપા અને કરિશ્મા. પ્રશ્ન આ પ્રમાણે છે: કોમલ, કૃપા અને કરિશ્મા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓ નફો નુકસાન 3:2:1 પ્રમાણમાં વહેંચે છે. ભવિષ્ય માટે આ પ્રમાણ 5:3:2 નક્કી કરવામાં આવ્યું. ભાગીદારોનો ત્યાગ મેળવો. બરાબર. તો અહીંયા પ્રશ્નની અંદર તમને 2 પ્રમાણ આપવામાં આવેલા છે. આપણે એની ઓળખ કરવી જરૂરી બને છે. એક પ્રમાણ છે આ 3:2:1. તો અહીંયા સૂચના આપેલી છે કે તેઓ નફો નુકસાન 3:2:1 પ્રમાણમાં વહેંચે છે. એનો મતલબ કે અત્યાર સુધી આ પ્રમાણમાં વહેંચતા હતા. તો આ જૂનું પ્રમાણ થયું. અને ભવિષ્ય માટે એટલે હવે પછી, આ ભવિષ્ય માટે એટલે હવે પછી એમણે પ્રમાણ બદલી નાખ્યું અને 5:3:2 કરવાના છે. એટલે આજના દિવસ પછી હવે આ નવું પ્રમાણ ગણાશે. તો આપણી માટે 2 પ્રમાણ થઈ ગયા. આ 3:2:1 એ જૂનું પ્રમાણ બની જાય ભાગીદારોનું, અને 5:3:2 એ આપણી માટે ભાગીદારોનું નફા નુકસાનનું નવું પ્રમાણ બની જાય. આટલી ઓળખ થઈ જાય પછી એને એક સરસ રીતે આપણે જવાબની જ્યારે શરૂઆત કરીએ લખવાની, ત્યારે એને સુંદર રીતે એક રજૂઆત કરવામાં આવે છે. એ આ પ્રમાણે આપણે જોઈએ. આ પ્રમાણે આપણે એની રજૂઆત કરીએ છીએ. કોમલ, કૃપા અને કરિશ્મા 3 ભાગીદારના 3 નામ લખ્યા. 4 હોય તો 4 લખવાના, 5 હોય તો 5. સામાન્ય રીતે 3 સુધીના દાખલા હોય છે. અને એક કુલનું રાખવાનું ખાનું. એમાં જૂનું પ્રમાણ, તો જૂનું પ્રમાણ હતું 3:2:1. તો મેં કોમલના ખાનામાં 3, કૃપાના ખાનામાં 2, કરિશ્માના ખાનામાં 1 લખ્યું છે. અને આ ત્રણેયનો સરવાળો લખ્યો અહીંયા 6 કુલ. બરાબર. એનો મતલબ થાય કે નફાના 6 સરખા ભાગ કરવાના, અને એ 6 સરખા ભાગમાંથી 3 ભાગ કોમલના હિસ્સામાં આવે, 2 ભાગ કૃપાના હિસ્સામાં આવે, અને 1 ભાગ કરિશ્માના હિસ્સામાં આવશે. હવે આ થઈ ગયું પ્રમાણ, પણ એનો નફા ભાગ મારે દર્શાવવો હોય તો એ નફા ભાગ આ પ્રમાણે દર્શાવાય. કોમલનું પ્રમાણ 3 છે કુલ 6 ભાગમાંથી, એટલે કોમલનો નફા ભાગ થઈ ગયો 3/6. 6 ભાગમાંથી કૃપાના 2 ભાગ બને, એટલે કૃપાનો નફા ભાગ થઈ ગયો 2/6. કરિશ્માનું પ્રમાણ 1 આપેલું છે. કુલ 6 ભાગમાંથી 1 ભાગ કરિશ્માનો ગણાય, એટલે એનો નફા ભાગ થઈ ગયો 1/6. તો આ થઈ ગયું આપણે જૂનું પ્રમાણ અને જૂના નફા ભાગની દર્શાવેલી વિગત. એ જ પ્રમાણે નવા પ્રમાણ માટે આપણે દર્શાવવાનું. બરાબર. તો નવું પ્રમાણ આપણે રાખવામાં આવ્યું છે 5:3:2. તો એ ત્રણેયનો સરવાળો થઈ ગયો 5 + 3 + 2 એટલે કે 10. બરાબર. હવે 10 ભાગમાંથી 5 ભાગ કોમલના, એટલે એનો નફા ભાગ મારે દર્શાવવો હોય તો 5/10, 5/10. બરાબર. કૃપાનો મારે નફા ભાગ દર્શાવવો હોય તો એનો પ્રમાણ 3 છે, તો 3/10 એટલે 3/10. અને કરિશ્માનો નફા ભાગ બની જાય 2/10 એટલે 2/10. બરાબર. તો આપણે અહીંયા શું કરવાનું છે? સૌથી પહેલાં શરૂઆત ક્યાંથી કરવાની? જૂનું પ્રમાણ આ રીતે દર્શાવી દેવાનું, અને એના આધારે એનો નફા ભાગ નક્કી કરી લેવાનો. આ પ્રમાણે એ જ પ્રમાણે નવું પ્રમાણ દર્શાવી દેવાનું, અને નવા પ્રમાણ મુજબ નવો નફા ભાગ દર્શાવી દેવાનો. બરાબર. હવે આટલું કર્યા પછી આપણે સીધા ત્યાગના ગણતરી ઉપર આપણે જઈએ. ખૂબ સહેલી વસ્તુ છે, ખૂબ સહેલી વસ્તુ છે. આપણે લઈએ છીએ ભાગીદારનો ત્યાગ. તો ભાગીદારનો ત્યાગ આપણે
સૂત્ર આપણે આગળ શીખ્યા કે ભાગીદારનો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. સૂત્ર શું છે આપણું? ત્યાગ મેળવવાનું. ભાગીદારનો ત્યાગ આપણે જાણવો હોય તો ભાગીદારનો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. આ સૂત્ર આપણે આગળ શીખ્યા છીએ આગળના લેક્ચરમાં. તો હવે સૌથી પહેલો ભાગીદાર આવે છે કોમલ. તો કોમલનો ત્યાગ મેળવવો હોય તો કોમલનો ત્યાગ બરાબર એનો જૂનો ભાગ 3/6 થયો. તો અહીંયા લખ્યું છે મેં 3/6 માઇનસ, તો માઇનસ છે, અને એનો નવો ભાગ એ 5/10. બરાબર, 3/6 માઇનસ 5/10. તમારે જોવું હોય આગળ તો એને રિફર કરી લો ફરીથી એકવાર. જુઓ, કોમલનો જૂનો નફા ભાગ 3/6 અને એનો નવો નફા ભાગ 5/10. આપણે આ બે વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે નફા ભાગનો. કોમલનો જૂનો નફા ભાગ 3/6, નવો નફા ભાગ 5/10. બરાબર. તો હવે કોમલનો ત્યાગ મારે મેળવવો હોય તો 3/6 એનો જૂનો નફા ભાગ, 5/10 એનો નવો નફા ભાગ. હવે આ બે પદો થયા. જ્યારે આવા અપૂર્ણાંક હોય અને વચ્ચે માઇનસ કે પ્લસ હોય ત્યારે ગણિતનો નિયમ શું કહે છે મિત્રો? કે બંનેના છેદ એક સરખા થવા જોઈએ તો આનું સોલ્યુશન મળે. બરાબર. તો અહીંયા 6 છે, અહીંયા 10 છે, તો બે અલગ અલગ છેદ આપેલા છે, તો બંને છેદ સરખા થવા જોઈએ. હું તમને છેદ સરખા કરવાની સૌથી સરળ રીત કરાવું. બંનેના છેદ સરખા કરવા માટે શું કરવાનું? બંનેનો ગુણાકાર કરવાનો. 6 × 10 એટલે 60. એનો મતલબ કે મારે બંનેના છેદમાં 60 લાવવાના છે. તો હવે અહીંયા 6ના છેદમાં 60 લાવવા હોય તો મારે 6 ને 10 વડે ગુણવા પડે. બરાબર. તો અહીંયા 6 ને મેં 10 વડે ગુણ્યા તો ઉપર પણ 10 વડે મારે ગુણવા પડશે 3ને. બરાબર. બંનેને સાથે ગુણવા પડે, અંશ અને છેદને. 6ની જગ્યાએ 60 કરવા માટે 6ને કેટલાથી ગુણવાના? 10થી ગુણવાના. એટલે 60 થઈ ગયા. તો ઉપર પણ મારે 10થી ગુણવા પડે. નીચે જેટલાથી ગુણીએ એટલાથી જ ઉપર ગુણવા પડશે. અને અહીંયા 10 છે, એ 10ની જગ્યાએ મારે 60 લાવવા હોય તો મારે 6 વડે ગુણવા પડે. એટલે 10 × 6 કર્યા અહીંયા. બરાબર. તો અહીંયા 10ને 6 વડે મેં ગુણ્યા છે, તો ઉપર જે 5 છે એને પણ 6 વડે ગુણવા પડશે. ગણિતના નિયમ પ્રમાણે આપણે આ રીતે આગળ વધવાનું રહેશે. તો હવે આ બંનેનું સાદુરૂપ આપણે આપીએ તો અહીંયા 3 × 10 એટલે 30 થયા, છેદમાં 6 × 10 એટલે 60 થયા, 30/60. અહીંયા 5 × 6 એટલે 30 થયા અને 10 × 6 એટલે 60 થયા. તો અહીંયા આનું સાદુરૂપ પણ 30/60, આનું પણ 30/60. હવે બંનેના છેદ સરખા થઈ જાય. સરખા જ્યારે થઈ જાય અને બંને પદની વચ્ચે જ્યારે પ્લસ કે માઇનસ હોય ત્યારે એને આપણે આ પ્રમાણે કોમન છેદ બનાવીએ છીએ. બંને પદ માટેના છેદ કોમન, અને અંશમાં બરાબર જે નિશાની હોય ને એ પ્રમાણે ગણિતની પ્રક્રિયા થાય. માઇનસ હોય તો માઇનસ અને પ્લસ હોય તો પ્લસ થાય. અહીંયા આપણી પાસે અત્યારે સૂત્રમાં માઇનસ છે એટલે માઇનસ થશે. તો આ 30 - 30 લખ્યું છે, 30 - 30 અને છેદમાં 60. હવે 30 - 30 એટલે 0. તો 0ને આપણે કોઈ પણ સંખ્યા વડે ભાગી શકતા નથી. 0 અંશમાં હોય એટલે એની વેલ્યુ પણ 0 થાય. તો અહીંયા કોમલના ત્યાગની વેલ્યુ આવી ગઈ 0. એનો મતલબ કે કોમલ કોઈ ત્યાગ કે કોઈ લાભ એને થતો નથી. પ્રમાણ બદલવાથી કોમલના પ્રમાણમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. એનો ત્યાગ પણ નથી આવતો અને લાભ પણ આવતો નથી, શૂન્ય છે. ઓકે. હવે આપણે લઈએ એના પછીના બીજા ભાગીદારની અંદર, તો એ છે કૃપા. તો કૃપાનો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો એનો જૂનો ભાગ છે 2/6,
બરાબર, અને નવો ભાગ છે 3/10. ઓકે, તો અહીંયા પણ એ જ પ્રોસેસ પ્રમાણે આપણે આગળ વધવાનું છે. 6 × 10 60, એટલે મારે 6 ને 10 વડે ગુણવા પડે. તો અહીંયા મેં 6 × 10 કર્યા છે, તો ઉપર પણ 10થી ગુણવા પડશે. માઇનસ 3/10 છે, 10ની જગ્યાએ 60 કરવા 6 વડે ગુણવા પડે. તો અહીંયા પણ મેં 6 વડે ગુણ્યા છે. બરાબર, તો એનું સાદું રૂપ આપણે આપીએ તો આપણને મળશે અહીંયા 2 × 10 એટલે 20, 3 × 6 એટલે 18, છેદમાં બંનેમાં 60, 20/60, 18/60, વચ્ચે માઇનસ છે. છેદ બંનેના સરખા થઈ ગયા તો કોમન બનાવ્યા, તો અંશની અંદર શું આવ્યું? 20 - 18. તો 20 - 18 એટલે 2/60. હવે અહીંયા જુઓ મિત્રો કે 2/60 આવે છે, તો બંનેના છેદ નીકળે એમ છે. બરાબર, તો આપણે એને હજી નાનું રૂપ આપવું હોય, સાદું રૂપ આપવું હોય, તો એ સાદા રૂપની અંદર આપણે આગળ વધીએ તો 1/30 થાય. 2/60, 2 વડે ભાગ કરીએ તો અહીંયા 1 આવે ને અહીંયા 30 આવે, તો 1/30. આ થઈ ગયો કૃપાનો ત્યાગ. આગળ વધીએ બિલકુલ એ જ પ્રમાણે કરિશ્માનો ત્યાગ. તો કરિશ્માનો ત્યાગ એ જ સૂત્ર પ્રમાણે જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો કરિશ્માનો જૂનો ભાગ 1/6 આવે છે, માઇનસ એનો નવો ભાગ 2/10. બરાબર, તો હવે છેદમાં 60 કરવાના છે, તો 6 ને 10 વડે ને 10 ને 6 વડે ગુણવાના. તો અહીંયા 6 ને 10થી ગુણ્યા તો ઉપર 1 ને પણ 10થી ગુણવા પડશે. માઇનસ 10 ને 6 વડે ગુણ્યા તો ઉપર 2 ને પણ 6 વડે ગુણવાના રહેશે ગણિતના નિયમ પ્રમાણે, તો જ છેદ સરખા બને. બરાબર, તો અહીંયા 1 × 10 એટલે 10, છેદમાં 60 થઈ ગયા. બરાબર, અહીંયા 2 × 6 એટલે 12 અને છેદમાં 60 થઈ ગયા. હવે એના નેક્સ્ટ સ્ટેપની અંદર આપણને શું મળશે? તો કે 10 - 12, આ 10 - 12 અને બંનેનો છેદ કોમન 60 બન્યો. હવે 10 - 12 કરીએ તો -2 જવાબ આવ્યું. બરાબર, તો -2/60. તો અહીંયા પણ આગળની જેમ જ છેદ નીકળે છે એના, તો આપણે છેદ ઉડાડી દઈશું. તો અહીંયા 2માંથી 2 વડે એનો ભાગ કરીએ તો 1 જવાબ આવે, અને 30 ને બરાબર 60 ને 2 વડે ભાગ કરીએ તો આપણે 30 જવાબ આવશે. એટલે એનો જવાબ શું આવ્યો? -1/30. હવે ખાસ અને ખાસ ધ્યાનમાં રાખવાની બાબત, એક સહેજ નાની અમથી બેદરકારીને કારણે આપણો માર્ક્સ જાય એમ છે. આપણે સૂત્ર ત્યાગનું વાપર્યું છે. જુઓ, કરિશ્માનો ત્યાગ, જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ કર્યું, એટલે કરિશ્માના ત્યાગનું સૂત્ર આપણે વાપર્યું. તો ત્યાગનો જવાબ જ્યારે માઇનસમાં આવે, ત્યાગનું સૂત્રનો ઉપયોગ કર્યો હોય અને એનો જવાબ માઇનસમાં આવે, ત્યારે એ બતાવે છે કે એ કરિશ્માનો ત્યાગ નથી, પણ એ એનો લાભ છે. એટલે અહીંયા કૌંસમાં આપણે લાભ લખવું પડશે. ક્યારે? જ્યારે ત્યાગનું સૂત્ર હોય અને જવાબ માઇનસમાં આવતો હોય ત્યારે એ કરિશ્માનો લાભ બતાવે છે. નવા પ્રમાણમાં કરિશ્માને લાભ થતો હોય, જૂના પ્રમાણમાં જે નફો મળતો હતો એના કરતાં કરિશ્માને હવે વધારે મળશે એમ બતાવે છે. તો આ લાભ થયું. બરાબર, પણ સૂત્ર આપણું ત્યાગનું હતું અને એનો ઓપોઝિટ જવાબ મળે છે માઇનસમાં, એટલે એ લાભ છે. બરાબર, તો દરેક ખાસ ધ્યાનમાં રાખશે. હવે જે બાબત અહીંયા આપણે ધ્યાનમાં લેવાની છે કે કૃપાનો ત્યાગ આવે 1/30 અને કરિશ્માનો લાભ આવે છે 1/30.
માઇનસ જવાબ આવ્યો ને આનો, તો એ લાભ છે. એટલે 1/30. તો જ્યારે નફા નુકસાનનું પ્રમાણ બદલાય ત્યારે જેટલો ત્યાગ હોય ને એટલો જ સામે ભાગીદારોને લાભ હશે. ભાગીદારોનો જેટલો ત્યાગનો સરવાળો કરીએ એટલો જ ભાગીદારોનો લાભનો પણ સરવાળો હશે. જેટલો ત્યાગ હોય એટલો જ લાભ હોય, ખાસ દરેકે યાદ રાખવું. બરોબર. અને કોમલને તો આપણે ત્યાગના સૂત્રમાં ગણતરી કરી તો એનો 0 જવાબ આવે છે. માટે કોમલને કોઈ લાભ કે કોઈ નુકસાન નથી. બરાબર. એટલે આપણે એમ કહી શકીએ કે કોમલને કોઈ ત્યાગ નથી આવતો અને કોમલને કોઈ લાભ પણ થતો નથી. ઓકે. તો આ પ્રમાણે આપણે ગણતરી કરવાની હોય છે.